નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજથી ઈસુ ખ્રિસ્તનું નવું વર્ષ એટલે કે 2026નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે। તો આપ સૌ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને અમારી ગુજરાતી જીકેની જમાવટ ટીમ વતી નવા વર્ષના હેપી ન્યૂ યર। અને આ જે નવું વર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે તે આપ તમામ આંગણવાડી કર્મચારીઓને પગાર વધારા તેમજ તમારા પરિવારના જે કહી શકાય આરોગ્ય તમામમાં લાભદાયી નીવડે અને આપ સૌને આ નવું વર્ષ જે છે તે ખૂબ જ ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ અમારી ટીમ વતી અમે પાઠવીએ છીએ। તો આજના વિડીયોમાં આપણે આંગણવાડી સમાચાર દેશભરના છે તેમાંથી વાત કરીશું। આ રાજ્યમાં કે જ્યાં આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ માસિક પગાર એટલે કે જે માનદ વેતન આપવામાં આવે છે તેના વધારા અને નોકરીની જે અલગ અલગ જે નીતિ છે એટલે કે નોકરી માટેની જે માર્ગદર્શિકા છે એડવાઇઝરી છે તેની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી અને આવેદનપત્રો આપ્યા છે તેના વિશે વાત કરીશું આજના વિડીયોમાં। તો જાણીશું દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓએ માનદ વેતન વધારા અને નોકરી માટેની નીતિ સરકાર બનાવે તેવી માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્રો આપ્યા હતા તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારા આંગણવાડી કર્મચારીના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું દેશની જમ્મુ કાશ્મીર સરકારની કે જ્યાં શ્રીનગરમાં આંગણવાડી કાર્યકરોએ માસિક પગાર વધારા સાથે અને નોકરી નીતિની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વાત કરીએ ગતરોજ શ્રીનગરમાં આંગણવાડી કાર્યકરોએ તેમના માસિક માનદ વેતનમાં વધારાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગત શનિવારે આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો સંઘના નેજા હેઠળ ડઝનબંધ મહિલા આંગણવાડી કાર્યકરો લાલ ચોક પાસેના શેરેક કાશ્મીર પાર્કમાં એકત્ર થયા અને ઉપરોક્ત માગણી સાથે ત્યાંથી વિરોધ રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો। આ બહેનોએ કહ્યું હતું કે તેમની પાસે લગભગ 24 કલાક જાહેર સેવાઓ પૂરી પાડવાની અપેક્ષા રાખવામાં આવે છે પરંતુ પગારના નામે તેમને થોડા જ પૈસા આપવામાં આવે છે અને તે પણ મહિનાઓ નહીં વર્ષો પછી આપવામાં આવે છે। તેમણે કહ્યું કે મોંઘવારીના આ યુગમાં તેમના માટે આટલી ઓછી રકમથી તેમના પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બન્યું છે એટલે કે શક્ય નથી। આપ સૌને જણાવી દઈએ કે શ્રીનગરના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા પણ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો 20 ઓગસ્ટ 2025નો જે ઐતિહાસિક ચુકાદો છે તેને ટાંકીને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા જેમાં બહેનોએ જણાવ્યું હતું કે જો ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી કર્મચારીઓની માનદ વેતન સેવાને સરકારી કર્મચારીઓની સમકક્ષ ગણી શકતી હોય તો જમ્મુ કાશ્મીર સરકાર કેમ નહીં। જો ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને કાર્યકર બહેનોનું માનદ વેતન 24,800 રૂપિયા અને તેડાગર બહેનોનું માનદ વેતન 20,300 રૂપિયા કરવાનો ચુકાદો આપવામાં આવતો હોય તો જમ્મુ કાશ્મીર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ અમારા જેવા કર્મચારીઓ માટે આ પગાર વધારો કરવાને લઈ અને કેમ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી તેવું આવેદનપત્રોમાં ટાંકીને લખ્યું હતું। તદુપરાંત તેમણે નોકરીની નીતિઓ એટલે કે કામના કલાકો નક્કી કરવા સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોષણ ટ્રેકર સિવાયની જે કામગીરી અન્ય વિભાગોની સોંપવામાં આવે છે તે કામગીરી સોંપવામાં ન આવે અને નીતિઓ જે છે તે નોકરીની જે નીતિ કહી શકાય નોકરી માટેની જે એડવાઇઝરી છે તે સરકાર નક્કી કરી પોર્ટફોલિયો બનાવી અને આ બહેનો માટે જે છે તે એક ક્રાઇટેરિયા નક્કી કરી અને કામના કલાકો નક્કી કરે વગેરે પણ આ કહી શકાય કે જે આવેદનપત્રો અપાયા હતા તેમાં લખવામાં આવ્યા હતા। તેમણે તેમના માસિક ભથ્થામાં વધારો અને આર્થિક રીતે સુરક્ષિત અનુભવવા માટે મજબૂત નોકરી નીતિની માંગ કરી। તેમણે પોતાની માંગણીઓ પર દબાણ લાવવા માટે રેલીના રૂપમાં લાલ ચોક તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા। આમ શ્રીનગરમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા પોતાના માસિક માનદ વેતનમાં વધારો તેમજ તેમની જે નોકરી છે તેની નીતિ ઘડવા માટેની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી અને તેઓ શ્રીનગરમાં લાલ ચોક ખાતે એકઠા થયા હતા અને તેમનું જે માંગ છે તે સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી। જોવાનું એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જ્યારથી આ ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો છે ઐતિહાસિક કે આંગણવાડી કર્મચારીઓના હાલના માનદ વેતનમાં 14,800 રૂપિયાનો વધારો કરવો તેવો ઐતિહાસિક ચુકાદો આપીને 6 મહિનામાં 1 એપ્રિલ 2025થી જે છે તે નવું માનદ વેતન કર્મચારીઓને કરી એરિયસ સહિત ચૂકવવાનો જે ચુકાદો આપ્યો છે આ ચુકાદા બાદ સમગ્ર દેશના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોમાં જ્યારે નવો પ્રાણ અને નવો જુસ્સો ફૂંકાયો હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે વિવિધ રાજ્ય સરકારના કર્મચારી હવે લડતો લડી રહ્યા છે રેલીઓ યોજી રહ્યા છે અને આવેદનપત્રો આપી અને પોતાની માંગો સરકાર સુધી પહોંચાડી રહ્યા છે।
જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં જે જમ્મુ કાશ્મીરમાં જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોમાં હાલ જે દાવાનળ ભારે લાગણી જેવી સ્થિતિ થઈ છે તેનાથી લઈ અને જમ્મુ કાશ્મીર સરકાર કોઈ જાતનો નિર્ણય લે છે કે નહીં, અને આ નવું વર્ષ જ્યારે 2026 શરૂ થઈ ગયું છે ત્યારે વર્ષ 2026ના નવા વર્ષમાં આ કર્મચારીઓને પોતાની માંગણીઓ જે છે સરકાર સ્વીકારે છે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.